हेलो चैम्पियंस। आज આપણે લિબર્ટી પેપર સેટનું પેપર નંબર 2 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। પેપર 1 થઈ ચૂક્યું છે, હવે સેકન્ડ નંબર પેપર સ્ટાર્ટ કરીએ। બરાબર, તો ક્વેશ્ચન નંબર પેપર નંબર પેપર નંબર 2 જો ફર્સ્ટ ક્વેશ્ચન પેપર નંબર 2। બરાબર, ક્વેશ્ચન નંબર 1 પહેલો સવાલ આપણે જોઈએ। સુવાહક તાર એ માં પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા અને સમાંતર તારમાં તેને સમાંતર રાખેલ તાર બી માં પ્રવાહ પશ્ચિમથી પૂર્વ દિશા વહે છે। તો આ બંને વાહક તાર ખાલી જગ્યા શું લખેલું છે આમાં? એક તારમાં પ્રવાહ વહેતો છે પૂર્વથી પશ્ચિમ, બીજી તારમાં વહેતો છે પ્રવાહ પશ્ચિમથી પૂર્વ। એટલે પ્રવાહ કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે એકબીજાની। હવે પ્રવાહ જો વિરુદ્ધ દિશામાં હોય તો શું થાય? આકર્ષણ કે અપાકર્ષણ? જે બે તાર એકબીજાને સમાંતર હોય પણ પ્રવાહ એક આ દિશામાં છે અને એક બીજી દિશામાં છે, વિરુદ્ધ દિશામાં, તો શું થશે? એકબીજાને આકર્ષે। શું આવે? એકબીજાને આકર્ષે કે અપાકર્ષે આવે। જ્યારે પ્રવાહ વિદ્યુત ભાર આપણને આપેલું હોય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તો શું થાય? આકર્ષણ થાય। પણ વિદ્યુત પ્રવાહની વાત આવે જ્યારે તારની અંદર આવે ત્યારે શું થવાનું છે? આકર્ષણની જગ્યાએ શું થશે? અપાકર્ષણ। એટલે ઓપ્શન ડી નહીં આવે, પણ શું આવશે? ઓપ્શન બી। સમજ પડે છે? એટલે પહેલા ક્વેશ્ચનમાં શું આવશે આન્સર? એકબીજાને અપાકર્ષે। વિદ્યુત ભાર આપેલું હોય તો આકર્ષણ, પણ તારની અંદર વિદ્યુત પ્રવાહની વાત હોય તો શું આવશે? એકબીજાને અપાકર્ષે, સમાંતર તાર હોય ત્યારે। સમજ પડે છે? બરાબર, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર। નેક્સ્ટ બીજો ક્વેશ્ચન, નીચે આપેલ તત્વ પૈકી કયું તત્વ ફેરોમેગ્નેટિક નથી? કયું તત્વ ફેરોમેગ્નેટિક નથી? તો બિસ્મથ એ ફેરોમેગ્નેટિક તત્વ નથી। બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, મેગ્નેટાઇઝેશનનો એસઆઈ એકમ ખાલી જગ્યા। ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર લખો। શું આવશે આનો આન્સર? ડાયરેક્ટ આન્સર જ આવશે, આમાં બહુ ઈઝી ક્વેશ્ચન છે। શું આવશે આન્સર? એમ્પિયર પર મીટર સ્ક્વેર। સમજ પડે છે બધાને? ચલો સરસ, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આગળ વધીએ। હવે ક્વેશ્ચન નંબર 4 જુઓ। સ્થિત વિદ્યુત માટે ગૌસનો નિયમ। ગૌસનો નિયમ આપણે બધાને ખબર છે, ફર્સ્ટ ચેપ્ટરમાં આવી ગયેલું। E ડોટ ડેલ્ટા S ઇક્વલ ટુ Q બાય એપ્સિલોન નોટ। જ્યારે ચુંબકત્વ માટે ગૌસનો નિયમ શું આવે? B ડોટ ડેલ્ટા S ઇક્વલ ટુ શું આવશે ચુંબકત્વ માટે? ચુંબકત્વ માટે આવશે B ડોટ ડેલ્ટા S ઇક્વલ ટુ 0। એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન ડી। ખબર પડે છે બધાને? ચલો સરસ, નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 5 ધ્યાનથી જુઓ। ગૂંચળા 2 ની સાપેક્ષે ગૂંચળા 1 નું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું આપેલું છે? M12। આપણે ભણી ગયેલા છે ઓલરેડી। અન્યોન્ય પ્રેરકત્વમાં શું આવે? M12 ઇઝ ઇક્વલ ટુ શું આવે? M21। M21 નો મતલબ શું થાય? ગૂંચળા 2 ની સાપેક્ષે 1 નું પ્રેરકત્વ। તો આમાં ઓપ્શનમાં જુઓ, ક્યાં છે ઓપ્શન? આપણી પાસે છે એવો ઓપ્શન, ગૂંચળા 1 ની સાપેક્ષે ગૂંચળા 2 ના અન્યોન્ય પ્રેરકત્વ M21 જેટલું સમાન હોય છે। એટલે M12 ઇઝ ઇક્વલ ટુ શું આવે? ઓલવેઝ M21। એટલે કયો ઓપ્શન આવશે આપણી પાસે? ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર। એટલે આની અંદર આન્સર શું આવશે? ઓપ્શન એ। જવાબ સાચો જવાબ શું આવે? ઓપ્શન એ। ખબર પડે છે બધાને? ચાલો આગળ વધીએ। નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 6 છઠ્ઠા નંબરનો સવાલ જુઓ ધ્યાનથી। પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈના એક સમસ્થિતિ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટક 0.30 × 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો હોય તો તારમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય આપણે શોધવાનું છે। શું શોધવાનું છે આપણે? EMF નું મૂલ્ય। EMF નું સૂત્ર કયું આવશે આમાં? NAB ઓમેગા આવી શકે આમાં। NAB ઓમેગા n આપેલું છે તમને, નંબર ઓફ ટર્ન્સ આપેલા છે, ધ્યાનથી જુઓ શું આપેલું છે। NAB ઓમેગા વાળું સૂત્ર આવી શકે, નંબર ઓફ ટર્ન્સ છે નથી આપેલા, તો કયું સૂત્ર આમાં આવી શકે? આપણે કયું સૂત્રનો યુઝ કરી શકીએ? આપણે આની અંદર જે આપેલું છે તે પહેલા લખી દેવાનું। શું આપેલું છે આપણને? 10 મીટર લંબાઈ એટલે L બરાબર કેટલા આપેલા છે? 10 મીટર। એક સમસ્થિતિ તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી, V બરાબર કેટલા આપેલા છે? 5 મીટર પર સેકન્ડ। ચુંબકીય ક્ષેત્ર આપેલું છે B કેટલા આપેલા છે આપણને? 0.30 × 10⁻⁴। બરાબર, બીજું કે આપેલું છે લંબ રૂપે એટલે થીટા બરાબર કેટલા છે?
90 ડિગ્રી. તો તારમાં પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આમાં કયું આવશે? આ સૂત્ર આપેલું છે ડેટા તે પ્રમાણે E = BVL. બી પણ આપેલું છે, VB આપેલું છે અને LB આપેલું છે. બરાબર? તો આપણે જવાબ મળી જશે. તો કેવી રીતના જવાબ આવશે આપણે ટ્રાય કરીએ. ચલો B = કેટલા છે? 0.30 × 10⁻⁴. V = કેટલા છે? 5. L = કેટલા છે? 10. બરાબર? તો શું આવશે આનો જવાબ? 30/100 × 5 × 10⁻�3. 1 0 ઉડી જાય, 5 × 15 એટલે કેટલા? 1.5 × 10⁻³ વોલ્ટ. પણ અહીં ઓપ્શનમાં 1.5 × 10⁻³ વોલ્ટ નથી, તો આમાં છે મિલીવોલ્ટમાં. એટલે આન્સર શું આવશે? ઓપ્શન બી 1.5 મિલીવોલ્ટ. ખબર પડી ગઈ બધાને આનો જવાબ? ચલો સરસ, આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7. 7મા સવાલ પર આપણે આવી જઈએ. બરાબર? હવે પરિપથમાં ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરનો SI એકમ. ફેરફારના ચુંબકીય ફ્લક્સ નું શું લખેલું છે? ફેરફારના સમય દર. સમય દર એટલે શું આવશે? છેદમાં સમય આવે, ફ્લક્સના છેદમાં સમય, તેને શું કહેવાય? EMF. તો EMF નું સૂત્ર શું આવે? ΔΦ/ΔT. એનો એકમ શું આવે? વોલ્ટ આવે. તો ઓપ્શન કયો છે આપણી પાસે? ઓપ્શન ડી. E = કયું સૂત્ર આવે? ΔΦ/ΔT. અને EMF જે હોય તેનો એકમ શું આવશે? વોલ્ટ. એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન ડી. ખબર પડી ગઈ બધાને? 7 MCQ માં. ચલો સરસ, વેરી ગુડ. જેને કે સમજ નહીં પડે તો બોલો 7 MCQ માં. સમજ પડી ગઈ બધાને? ચલો વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 8. તો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 શું છે? કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ્સના કેટલા આટાઓ છે? 100 આટાઓ છે. અને ક્ષેત્રફળ n બરાબર કેટલા આપેલા છે આપણાને? 100 આટાઓ. બરાબર? ક્ષેત્રફળ એટલે શું આપેલું છે આપણાને? a કેટલા આપેલા છે? 0.10. ગૂંચળા સાથે જોડાય છે. આ ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. અડધા આટા એટલે કેટલા કહેવાય? ઓમેગા બરાબર કેટલા કહેવાય? 1/2. અને તે ગૂંચળાના પરિભ્રમણથી ધરીને લંબ રૂપે 0.01. બી બરાબર કેટલા આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર 0.01 ટેસ્લા. તો ગૂંચળામાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ આપણે શોધવાનું છે. બરાબર? 1/2 આપણને શું આપેલું છે? અડધા આટા પ્રતિ સેકન્ડ. આટા પ્રતિ સેકન્ડ આપણને આપેલા છે. આપણે શું શોધવાનું છે? E = કયું સૂત્ર આવશે? NAB ઓમેગા. n પણ છે, a પણ છે, b પણ છે, ઓમેગા છે. બરાબર? બધી કિંમત મૂકી દો તો તમારો જવાબ આવી જશે. સમજ પડે છે બધાને? ચલો ફટાફટ ચેટ બોક્સમાં મને બતાવો આન્સર શું આવશે આનો. 8મા ક્વેશ્ચનના અંદર આન્સર શું આવશે? જલ્દીથી મોકલો આન્સર. 3.14 વોલ્ટ. બરાબર? બધાનો આન્સર આવી ગયો? વેરી ગુડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે આવી જઈએ. હવે ક્વેશ્ચન નંબર 9. કયો છે ક્વેશ્ચન નંબર 9? 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર કેટલા મીટર લંબાઈ? 0.5 મીટર. L બરાબર કેટલા આપેલા છે? 0.5 મીટર. બરાબર? 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વી ચુંબકીય ક્ષેત્રના સમસ્થિત ઘટકને લંબ એવા સમતલમાં 2 રિવોલ્યુશન પર સેકન્ડ. એટલે ઓમેગા બરાબર કેટલા આપેલા છે? 2 પરિભ્રમણ પર સેકન્ડ. આપણને એક પરિભ્રમણ ફરી દે, આખું રાઉન્ડ ફરી જાય, આવી રીતના એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય તો કેટલું કહેવાય? કેટલા રેડિયન કહેવાય? 0, π/2, પાઈ, 2π/3. અહીંયા શું આવશે? 2π. એક રાઉન્ડ ફરી જાય તો કેટલા રેડિયન કહેવાય? 2π રેડિયન કહેવાય. એટલે આપણે જો આને પરિભ્રમણ જે છે તેને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો શું લખવું પડશે મારે? 2 × 2π રેડિયન પર સેકન્ડ. ઓમેગા પણ આવી ગયું મારી પાસે. ખબર પડે છે આટલું? આ સ્થાન પર He બરાબર. He એટલે શું છે? ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક. એનો સિમ્બોલ કયો? He ની જગ્યાએ b પણ લખી શકે, કેમ કે એનો એકમ જુઓ ધ્યાનથી. તો શું છે? ટેસ્લા. ટેસ્લા કોનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રનો. તો શું આવશે? 0.4 × 10⁻⁴ ટેસ્લા. તો શું શોધવાનું છે આપણે? પ્રેરિત EMF. EMF નું સૂત્ર કયું આવે? હાફ b ઓમેગા સ્ક્વેર × L. બરાબર? ખબર છે બધાના સૂત્ર? બસ આ સૂત્રની અંદર આપણે શું કરવાનું છે? કિંમત મૂકે એટલે તમારો જવાબ આવી જાય. બરાબર? સમજ પડી ગઈ બધાને? ચલો સરસ. કયો આન્સર આવશે? ક્વેશ્ચન નંબર 9 માં શું આન્સર આવે? 0.628 × 10⁻⁵ વોલ્ટ. ખબર પડે છે બધાને આન્સર? ચલો સરસ. હવે આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 10. સમજ પડી ગઈ બધાને? એક્સ-રે મશીનમાં વપરાતા એક આદર્શ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ વોલ્ટેજ કેટલો છે?
240 વોલ્ટ. ઇનપુટ વોલ્ટેજનો સિમ્બોલ મેં લખું પીઆઈ, કેટલો છે 240 વોલ્ટ. અને આઉટપુટ વોલ્ટેજ કેટલો છે 480 કિલોવોલ્ટ, પીઓ 480 કિલોવોલ્ટ. જો પ્રાથમિક ગુચરામાં આંટાઓની સંખ્યા 100 હોય એટલે n બરાબર 100 આપેલું છે, np. અને તેમાંથી વહેતો પ્રવાહ 10 એમ્પિયર હોય એટલે I ઇનપુટ પાવર કરંટ 10 એમ્પિયર છે. તો ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર કેટલો હશે? શું શોધવાનું છે આપણે? આઉટપુટ પાવર પીઓ શોધવાનું છે. બરાબર. હવે ધ્યાનથી તમે જુઓ, એ શું લખેલું છે? ઇનપુટ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ. એટલે આપણે શું લખવાનું છે? સિમ્બોલ. બરાબર, ધ્યાનથી જો. ઇનપુટ વોલ્ટેજ આપેલું છે, મેં શું લખ્યું? સિમ્બોલ પીઆઈ. વોલ્ટેજ નો સિમ્બોલ કયો આવશે? વી આવશે. બરાબર. ઇનપુટ વોલ્ટેજ માટે શું આવે? વીઆઈ ઇક્વલ ટુ 240 વોલ્ટ. અને આઉટપુટ વોલ્ટેજ માટે શું આવે? વીઓ. અને પાવર માટેનો સિમ્બોલ આવે પીઆઈ ને પીઓ. બરાબર. તો આપણને ખબર છે એ કયું ટ્રાન્સફોર્મર આપેલું છે? આપણને ઓલવેઝ લુક હિયર. કયું આપેલું છે? આદર્શ સ્ટેપ ઓફ ટ્રાન્સફોર્મર. આદર્શ ટ્રાન્સફોર્મર માટે કોને કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર એટલે ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ શું આવે? આઉટપુટ પાવર. એને શું કહેવાય? આદર્શ ટ્રાન્સફોર્મર. ઇનપુટ પાવર એટલે શું કહેવાય? પીઆઈ ઇઝ ઇક્વલ ટુ પીઓ. બરાબર. પાવર નું સૂત્ર કયું આવે? I ગુણ્યા વી. તો I એટલે I VI ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર. I આપણને આપેલું છે, કેટલા આપેલા છે? 10 એમ્પિયર. VI કેટલા આપેલા છે? 240 વોલ્ટ. આઉટપુટ પાવર કેટલો આવશે આમાં? 240 ગુણ્યા 10 કરીએ તો કેટલા આવશે? 2400 આવે. આપણો આન્સર શું આવશે? ઓપ્શન બી, 2400 વોટ. ખબર પડી ગઈ બધાને? ચલો સરસ. હવે ક્વેશ્ચન નંબર 11 પર આપણે આવી જઈએ. હવે ચોક્કસ અનુનાદી આવૃત્તિ ઓમેગા નોટ માટે આરએલસી એસી શ્રેણી પરિપથમાં અનુનાદની સ્થિતિમાં પરિપથનો ઇમ્પિડન્સ. ચલો ફટાફટ ચેટ બોક્સમાં મને આન્સર મોકલાવો. ડાયરેક્ટ આન્સર છે કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. શું આવશે આમાં? r² પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર. ઓપ્શન બી. બરાબર, સમજ પડી ગઈ? ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 શું છે? નીચે આપેલ સમીકરણમાંથી કયું સમીકરણ સાચું નથી તે લખવાનું છે. બરાબર. ક્વેશ્ચન ધ્યાનથી જુઓ. શું લખેલું છે? કયું સમીકરણ સાચું નથી તે આપણે કહેવાનું છે. પહેલું સમીકરણ જે છે તે શાનું છે? સ્થાનાંતરિત પ્રવાહનું છે. સ્થાનાંતર પ્રવાહનું સૂત્ર આવે મ્યુ નોટ આઈસી. આ રાઈટ છે. ક્વેશ્ચન આ બી રાઈટ છે. બી ડોટ ડીએ ઇક્વલ ટુ શું લખેલું છે? મ્યુ નોટ આઈ. બરાબર, ધ્યાનથી જુઓ. બી ડોટ ડીએલ હોય, એમ્પિયર સેકન્ડનો નિયમ, ડીએલ તો મ્યુ નોટ આઈ આવે. ડીએ હોય તો મ્યુ નોટ આઈ આવતું નથી. એટલે કયો આન્સર રોંગ છે? સમીકરણ કયું સાચું નથી? તો ઓપ્શન બી. ખબર પડે છે બધાને? વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? હવે આપણી પાસે ક્વેશ્ચન નંબર 13. ધ્યાનથી જુઓ. એમાં શું આપેલું છે આપણને ક્વેશ્ચનમાં? એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ધરાવતું સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ E બરાબર કેટલા આપેલા છે? 6 જે કેપ. E બરાબર કેટલા આપેલા છે આપણને? 6 જે કેપ વોલ્ટ પર મીટર. તો આ બિંદુ આગળ બી નું માન શોધો. બી આપણે શોધવાનું છે. કયું સૂત્ર આપણી પાસે છે ઓલરેડી? E બાય બી ઇક્વલ ટુ સી. શું શોધવાનું છે? બી. તો બી ઇક્વલ ટુ શું આવશે? E બાય સી આવે. E ઇક્વલ ટુ 6 છે. સી આપણને ખબર જ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો જવાબ શું આવશે? 6 ભાગ્યા 3 કરીએ તો કેટલા થાય? 2. 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત. 6 ઓપ્શન આપણી પાસે આ રહ્યો. જો કયો આન્સર આવે? 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ટેસ્લા. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. ક્યાં છે ક્વેશ્ચન નંબર 14? ધ્યાનથી જુઓ. આ રહ્યું. જો ઝિરકોન એક પારદર્શક પદાર્થ છે જેનો ઉપયોગ ઘરેણામાં થાય છે કારણ કે તે હીરા કરતા સસ્તો છે. હીરા અને ઝિરકાના વક્રી ભવનાંક અનુક્રમે આપણને આપેલા છે. 2.419 હીરાનો વક્રી ભવનાંક છે, ઝિરકોનનો વક્રી ભવનાંક છે 1.923. જ્યારે પ્રકાશ હવામાંથી ઝિરકોનમાં દાખલ થાય ત્યારે શું શોધવાનું છે? ઝિરકોનમાં પ્રકાશની ઝડપ શોધવાની છે. ઝિરકોન માટે સૂત્ર કયું લખીએ આપણે? n = c / v. કોના માટે શોધવાનું છે? ઝિરકોન માટે. ઝિરકોન માટે એટલે v ઇક્વલ ટુ શું થશે? c/n. c કેટલા આવે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. n કેટલા આપેલા છે? ઝિરકોનનો વક્રી ભવનાંક કેટલો છે? 1.923. બરાબર. 3 ના છેદમાં તમે કરશો તો તમારો આન્સર આવી જશે. સમજ પડે છે બધાને? ચલો કેલ્ક્યુલેશન પર કરો ફટાફટ. આવી ગયા બધાના આન્સર? નાઇસ, વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. 15 નંબરના ક્વેશ્ચન પર આવી જઈએ આપણે હવે. સરસ. ચાલો શું આપેલું છે? ધ્યાનથી જુઓ.
એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 144 સેન્ટીમીટર. કોની કેન્દ્ર લંબાઈ આપેલી છે? ઓબ્જેક્ટિવ. એના માટેનો સિમ્બોલ કયો આવે? FO. અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. આઈપીસ માટે શું આવશે? FE 6 સેન્ટીમીટર. તો ટેલિસ્કોપની મોટવણી શોધવાની છે આપણે, તો કયું સૂત્ર આવે? FO બાય FE. FO કેટલા છે? 144. FE કેટલા છે? 6. તો કેટલો આન્સર આવે? 24. એટલે આપણે ઓપ્શન છે આપણી પાસે બી. તો આન્સર શું આવશે આનો? 24. ખબર પડી ગઈ બધાને? ચલો સરસ, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ હવે. કયો છે? ક્વેશ્ચન નંબર 16. 1.55 વક્રી પૂર્ણાંક ધરાવતા કેટલો વક્રી પૂર્ણાંક આપેલો છે? n બરાબર 1.55. કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવાનો. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા f બરાબર કેટલા આપેલા છે? 20 સેન્ટીમીટર. તો આપણે શું શોધવાનું છે? r શોધવાનું છે. કયું સૂત્ર આવશે આમાં? r is equal to 2 into n minus 1 into f. બરાબર ખબર છે બધાને? r equal to 2 into n minus 1 into f. 2 n કેટલા છે? 1.55 minus 1 f equal to 20. એટલે શું આવશે? 40 into 0.55 કરીએ આપણે. 40 ગુણ્યા કેટલા આવે? 55 ના છેદમાં 100. 1 0 ઉડી જાય તો શું આવશે? 55 ગુણ્યા 4 ભાગ્યા 10 કેટલા આવશે? કેટલો આન્સર છે આપણી પાસે? r equal to 22 સેન્ટીમીટર. ઓપ્શન સી. ખબર પડી ગઈ બધાને? વક્રતા ત્રિજ્યા કેટલી આવશે આમાં? r equal to 22 સેન્ટીમીટર. આ છે સૂત્ર. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો 16 MCQ 1 થી 16 MCQ અત્યાર સુધી આપણે કહી દીધા. બધાને સમજ પડી ગઈ? ચેટ બોક્સમાં ફટાફટ ફાયરનું ઇમેજિંગ મોકલાવો. જેને નહીં સમજ પડી હોય તે ફટાફટ મને ક્વેરી સેન્ડ કરો. આપણે જોઈએ સોલ્વ કરીએ આપણે આન્સર શું આવે તે. જેને સમજ નહીં પડી હોય, કોઈ પણ ક્વેશ્ચનમાં ડાઉટ હોય તો મને કહેવો, તો આપણે ફરીથી સોલ્વ કરીએ. ચેટ બોક્સમાં મોકલાવો. સમજ પડી ગઈ બધાને? અરે વાહ, વેરી ગુડ. બધાને સમજ પડી ગઈ. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17 નંબરના ક્વેશ્ચન પર આવી જઈએ આપણે હવે. એક પોલેરોઇડ તકતી P2 ને એકબીજાને લંબ રાખેલ બીજી બે પોલેરોઇડ P1 અને P3 વચ્ચે રાખીને ભ્રમણ કરવામાં આવે છે. જો થીટા એ P1 અને P2 ની ડોગ અક્ષ વચ્ચેનો કોણ હોય તો થીટાના કયા મૂલ્ય માટે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા મહત્તમ થશે? બરાબર. એક આપણે ન્યુમેરિકલ આ ઉદાહરણમાં આવી ગયેલું છે. તો કયું સૂત્ર આવે ખબર છે તમને? છેલ્લે એક સૂત્ર આવે, I is equal to I naught cos square theta sin square theta. પછી આપણે એને સિમ્પ્લિફાય કરીએ તો છેલ્લે કયું સૂત્ર આવશે આપણી પાસે? I naught sin 2 theta. બરાબર. sin 2 theta ની વેલ્યુ મેક્સિમમ. અહીં શું લખ્યું છે? પ્રકાશની તીવ્રતા મહત્તમ ક્યારે થાય? જ્યારે sin 2 theta equal to 1 થાય ત્યારે. તો sin 2 theta equal to 1 લખું મેં તો 2 theta ત્યારે sin theta માં 1 વેલ્યુ આવે sin 90 માં. બરાબર. તો 2 theta equal to કેટલા થાય? 90 ડિગ્રી. તો theta is equal to કેટલા આવે? 45 ડિગ્રી. તો આનો આન્સર શું આવશે? theta is equal to 45 ડિગ્રી. ઓપ્શન સી. ખબર પડી ગઈ બધાને? સરસ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 18. શું આપેલું છે આપણને? બે સુસંબદ્ધ ઉદ્ગમો સમાન કળામાં દોલન કરતા હોય તો કોઈ યાદચ્છિક બિંદુ પાસે જ્યારે પદ તફાવત ખાલી જગ્યા હોય ત્યારે તે બિંદુએ સહાયક વ્યતિકરણ મળે. ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો. ખાલી આન્સર લખવાનું છે. વેરી ઇઝી ક્વેશ્ચન. શું પૂછેલું છે? સહાયક વ્યતિકરણની પદ તફાવત કેટલો હોય? ચેટ બોક્સમાં મોકલાવો. અરે વાહ, બધાએ આન્સર મોકલાવ્યો. ઘણા બધા સ્ટુડન્ટ્સે મોકલાવ્યો. વેરી નાઇસ. કેટલો આન્સર આવતો છે? પદ તફાવત કેટલો હોય? n લેમ્ડા. કેટલો આવે? n લેમ્ડા. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 19. કયો છે ક્વેશ્ચન નંબર 19? જુઓ. ગતિ કરતા એક ઇલેક્ટ્રોન માટે જો તેનું વેગમાન 500 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા ફોટોનના વેગમાન જેટલું હોય, શું આપેલું છે આપણાને? તરંગ લંબાઈ ધરાવતા 500 નેનોમીટર. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 500 નેનોમીટર. એટલે કેટલા થાય? 500 into 10⁻⁹ 10⁻⁹ મીટર. 1 નેનોમીટર એટલે 10⁻⁹. શું શોધવાનું છે આપણે? ઇલેક્ટ્રોનની ઝડપ એટલે v શોધવાનું છે. કયું સૂત્ર આપણને ખબર છે? લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h બાય m ઇન્ટુ v. તો v ઇક્વલ ટુ શું આવશે? h બાય m ઇન્ટુ લેમ્ડા આવે. h તમને ખબર જ છે, પ્લાન્કનો અચળાંક. એનું મૂલ્ય શું આવશે? 6.625 ઇન્ટુ 10⁻34. m એટલે શું આપેલું છે આપણે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો દળ કેટલો આવે? 9.11 ઇન્ટુ 10⁻31.
લેમડા કેટલા છે 500 ગુણ્યા 10⁻9 ઘાત બરાબર આ બધી કિંમત તમે મૂકો ચેટ બોક્સમાં મને આન્સર મોકલાવો શું આવશે આનો આન્સર ફટાફટ સોલ્વ કરીને મને કેવો શું આવી શકે આનો જવાબ 19 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે જવાબ જલ્દીથી મોકલાવો ફાસ્ટ કેટલો આવશે આન્સર 1455 મીટર પર સેકન્ડ સમજ પડી ગઈ બધાને આના આન્સર બરાબર ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 20 ક્વેશ્ચન નંબર 20 માં શું છે એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ કટ ઓફ વોલ્ટેજ એટલે V0 કેટલા છે 1.5 તો ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા Kmax શું શોધવાનું છે આપણે Kmax એનું સૂત્ર કયું આવે EV0 એટલે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જાય બીજું અહીંયા ડાયરેક્ટ આપેલું છે 1.5 ઇલેક્ટ્રોન સમજ પડી ગઈ બધાને આન્સર ઓપ્શન બી સમજ પડી ગઈ બધાને વેરી ગુડ ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 21 શું લખેલું છે ધાતુના કાર્ય વિધેયનું પારિમાણિક સૂત્ર સિમ્પલ કાર્ય વિધેય એટલે શું કોઈ પણ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને જો બહાર કાઢવો એના માટે જે ઓછામાં ઓછી જે ઉર્જા આપણે આપવી પડે તેને શું કહેવાય કાર્ય વિધેય કાર્ય વિધેય એટલે શું છે એક પ્રકારની ઉર્જા છે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું આવે m1l2 t - 2 તો આન્સર શું આવશે ઓપ્શન બી બરાબર ખબર પડી ગઈ બધાને સરસ ચાલો આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે હવે જુઓ ધ્યાનથી ક્વેશ્ચન નંબર 22 કયું આપેલું છે આપેલ ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન શક્ય બને તે માટેની શરત આપણે લખવાની છે કઈ શરત આવે ઉત્સર્જન થાય તે માટે ઓલવેઝ આપણને ખબર જ છે ફ્રીક્વન્સી કેટલી આવશે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કરતા ફ્રીક્વન્સી કેવી આવી જોઈએ વધારે આવી જોઈએ થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીનો સિમ્બોલ કયો છે f0 ને આપણે જે બહારથી ફ્રીક્વન્સી આપે તેનો સિમ્બોલ કયો છે f તો f ગ્રેટર ધેન f0 હોવું જોઈએ હવે આપણને સૂત્ર ખબર જ છે ઓલરેડી phi શું આવે hf ને phi not શું આવે hf not આવે બરાબર f0 શું લખાય phi not by h લખાય બરાબર તો f0 ની જગ્યાએ મેં લખી દેવું phi not by h તો f એટલે શું સિમ્બોલ છે v ન્યુ ગ્રેટર ધેન phi not by h તો ન્યુ એક આ છે અરે ફર્સ્ટ ઓપ્શન શું આવશે ફ્રીક્વન્સી ગ્રેટર ધેન phi not by h સમજ પડી ગઈ બધાને આનો આન્સર કેવી રીતના આવ્યો તે વેરી ગુડ ચાલો સમજ પડી ગઈ નહીં પડી ગઈ તો ચેટ બોક્સમાં ફટાફટ મોકલાવો ડાઉટ સમજ પડી ગઈ બધાને વેરી ગુડ ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 23 ક્વેશ્ચન નંબર 23 ક્યાં છે આ રહ્યો જો ક્વેશ્ચન નંબર 23 2.2 મીટર પર સેકન્ડ ની ઝડપથી ઝડપ v બરાબર કેટલા આપેલા છે આપણને 2.2 મીટર પર સેકન્ડ ગતિ કરતા 1 ગુણ્યા 10⁻9 ઘાત કિલોગ્રામ દળ ધરાવતા m બરાબર કેટલા છે 1 ગુણ્યા 10⁻9 ઘાત કિલોગ્રામ ધૂળના રજકણ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા શોધવાનું છે લેમ્ડાનું સૂત્ર કયું આવશે h/m * v બરાબર કિંમત મૂકો જવાબ આવી જશે ફટાફટ વેરી ગુડ કેલ્ક્યુલેટ કરો આન્સર આવી જશે કેલ્ક્યુલેશન જ કરવાનું છે સિમ્પલ ફોર્મ્યુલા આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 24 કયો આવી ગયા આપણે ક્વેશ્ચન નંબર 24 કયું છે આપેલું જો કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન છે ફટાફટ આન્સર મોકલાવો ચેટ બોક્સમાં ચાલો આપણે જોઈએ કોનો આન્સર આવી જાય શું લખેલું છે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની કુલ ઉર્જા -e હોય તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય જો ધ્યાનથી જોજો કુલ ઉર્જા -e આપેલું છે ભાઈ ઉર્જાનું સૂત્ર કયું આવે ગતિ ઉર્જાનું સૂત્ર E બરાબર કયું સૂત્ર આવે ખબર છે -k k બરાબર શું આવશે -e પણ અહીંયા E = ઓલરેડી -e આપેલું જ છે તો શું આવશે આન્સર k બરાબર +e એટલે આપણો જવાબ શું આવશે k બરાબર e ઓપ્શન બી ખબર પડે છે બધાને વેરી ગુડ ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 25 સન્મુખ સંઘાતના કિસ્સામાં સંઘાત પ્રાચલ શૂન્ય હોય ત્યારે સંઘાત પ્રાચલ શું આપેલું છે b = 0 હોય ત્યારે પ્રકીર્ણન કોણ થીટા કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન ચલો બરાબર ફટાફટ બોલો શું આવશે આન્સર સંઘાત પ્રાચલ શૂન્ય ક્યારે હોય જ્યારે થીટા = પાઈ હોય ત્યારે 180 હોય ત્યારે આપણને મળે સંઘાત પ્રાચલ શૂન્ય ખબર પડે છે બધાને વેરી ગુડ ચલો આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 26 25 સુધીના MCQ બધાને સમજ પડી ગઈ જેને પણ નહીં સમજ પડી હોય તો ફટાફટ ચેટ બોક્સમાં પોતાની ક્વેરી મોકલાવો આપણે સોલ્વ કરી દઈએ બરાબર ચલો જલ્દી અને સમજ પડી ગઈ હોય
તો ફાયર ની ઇમોજી મોકલાય મને ખબર પડે કેટલા જણને સમજ પડી ગઈ છે, કોને ડાઉટ છે. જલ્દી કરો ફટાફટ ફાસ્ટ. 1 મિનિટનો સમય આપવામાં આવે છે તમને ફાસ્ટ. અરે વાહ, બધાને સમજ પડી ગઈ. અરે કોઈને ડાઉટ નથી, કોઈ ડાઉટ નથી. સરસ. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26 પર આવી જઈએ હવે. ઓકે, ચલો આપણે 26 નંબરના ક્વેશ્ચન પર હવે આવી જઈએ. બરાબર. શું છે ક્વેશ્ચન નંબર 26? જુઓ અહીંયા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થા સુધી ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા. આની અંદર શું આપેલું છે? આપણને જરૂરી ઉર્જા શોધવાની છે. પેલામાં આપણે જે કરેલું ગયા વખતે ફર્સ્ટ પેપરમાં, તેમાં શું હતું? સ્થિતિ ઉર્જા શોધવાની. અહીંયા શું આપેલું છે? કુલ ઉર્જા, કેટલી ઉર્જા આપણે ઉત્તેજિત અવસ્થામાં, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે કરવું પડે તે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એમાં આની અંદર કયું સૂત્ર આવશે? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ. મેં n = 1 લખું તો શું આવશે? -13.6/1 ઇલેક્ટ્રોન વોલ્ટ. n = 2 લઈએ આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે તો શું થશે? -13.6/2² એટલે શું આવશે? -13.6/4 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ બેનો તફાવત આપણે લેવાનો છે. -3.5 -4 -13.6 તો આન્સર શું આવશે આપણી પાસે? 10.2. બરાબર. તો શું આવશે આન્સર? +10.2. તે કેટલી ઉર્જા આપવી પડે તો આન્સર શું લખવાનું આપણે? 10.2 બટ પ્લસ નોટ માઇનસ. શું આવશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 27 શું છે હવે? હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ 3 બોર કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. બોર પરમાણુ માટેની જે ત્રિજ્યા આવે તેનું સૂત્ર કયું આવે? ત્રિજ્યા ચાલે છે n². બરાબર. હવે n = પ્રથમ 3. પહેલી આપણે લઈએ તો r1 લખું મેં તો શું આવશે? r1 = 1. r2 લખું તો શું આવશે? 2² એટલે કેટલા આવે? 4. r3 લખું તો શું આવશે? 3² એટલે 9. તો આન્સર શું આવશે? 1:4:9. છે ઓપ્શન આપણી પાસે છે. કયો ઓપ્શન છે? બી. તો આન્સર શું આવશે આનું? 1:4:9. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 28 નંબરનો ક્વેશ્ચન કયો છે? જુઓ ધ્યાનથી. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ એકબીજાના શું કહેવાય? શું છે બંને એકબીજાના? ચેટ બોક્સમાં ફટાફટ આન્સર મોકલાવો. ચલો ફાસ્ટ. શું કહેવાય બંનેને? એકબીજાના સમસ્થાનિક. શું કહેવાય? એકબીજાના સમસ્થાનિક એટલે ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 29 જુઓ હવે. કયા તત્વના ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મહત્તમ મળે છે? કોન્સે બેસ્ટ ક્વેશ્ચન. ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો. અરે વાહ, ઘણા બધા સ્ટુડન્ટ્સે મોકલાવ્યો. શું આવે આન્સર? ઓપ્શન સી. શું આવે? ઓપ્શન સી એટલે કયો છે? લોખંડ. સી. બરાબર. સમજ પડી ગઈ બધાને? 29 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? ઓપ્શન સી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 30. ધ્યાનથી જુઓ. કયું છે આપેલું? નીચે આપેલ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ બી આપણે જોઈ ગયેલા છે ઓલરેડી. પેપર 1 માં આવી ગયું છે. એ ટાઈપનું જ છે. થોડોક સમીકરણ અલગ છે. તો આપણે જોઈ લઈએ એમાં શું આપેલું છે આપણને? U23692. અહીંયા મારે 236 લાવવાનું છે ટોટલ. બરાબર. આપણે તો બે ઇઝી આપી દીધેલું છે ઓલરેડી. 144 બેરિલિયમ માટે એટમિક માસ નંબર, પરમાણુ ભરાંક. બરાબર. ને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 3. તો 144 + 3 કરીએ આપણે તો કેટલા થઈ જાય? 147. લાવવાના કેટલા છે? 236. તો શું કરવું પડે મારે? 236 માંથી 147 ને માઇનસ કરું તો શું આવી જાય? 16 માંથી 7 જાય તો કેટલા આવે? 9. 2 માંથી 4 નહીં જાય, 12 માંથી 4 જાય તો 8 0 89. 89 ક્યાં છે આપણી પાસે? ઓપ્શનમાં એક જ છે. તો શું આવશે? 89 KR 36. ઓપ્શન સી. ખબર પડી ગઈ બધાને? 30 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે? ઓપ્શન સી. બરાબર. ચાલો આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 31. 31 શું છે? આપેલ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા 9 × 10⁻13 જૂલ હોય તો દ્રવ્યનું દળ કેટલું? કયું સૂત્ર આવી શકે આમાં? આપણને ઉર્જા બરાબર કયું સૂત્ર આવે? E = mc². બરાબર. શું ફાઇન્ડ કરવાનું છે? શું શોધવાનું છે આપણે? દ્રવ્યનું દળ. તો દળ એટલે m બરાબર કયું સૂત્ર આવશે? E/c². ઉર્જા કેટલી છે? 9 × 10⁻13. c એટલે કેટલા આવે? 3 × 10⁸. બે વખત લખવું પડશે, એનો વર્ગ કરવાનો છે આપણે. 3 × 3 એટલે 9. એ શું બચે? 1 × 10⁻10⁻16. તો જવાબ શું આવશે? 10⁻³ કિલોગ્રામ.
બરાબર, પણ આપણી પાસે ઓપ્શનમાં કિલોગ્રામમાં કેટલા છે? 1 kg છે, 1 ગ્રામ છે, 10 ગ્રામ છે. તમારે શું કરવું પડશે? કિલોગ્રામને મેં ગ્રામમાં કન્વર્ટ કરું તો કેટલા થઈ જાય? 10⁻³ ગ્રામ. તો જવાબ કેટલો આવે? 1 ગ્રામ. ઓપ્શન શું છે? 1 ગ્રામ છે આપણી પાસે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ, સરસ. કયો ક્વેશ્ચન આવશે? ઓપ્શન ડી. ફાઇન. ચલો આગળ વધીએ આપણે હવે ક્વેશ્ચન નંબર 32. જુઓ શું આપેલું છે? એટમિક માસ યુનિટને ખાલી જગ્યા પરમાણુના દળના 12મા ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કયો પરમાણુનો 12મો ભાગ? એટલે એટમિક માસ યુનિટ. કયા પરમાણુનો 12મો ભાગ? તો કાર્બન પરમાણુ. કાર્બન પરમાણુના 12મા ભાગને શું કહેવાય? એટમિક માસ યુનિટ. તો કાર્બન માટેનો સિમ્બોલ કયો છે? C6 એટલે ઓપ્શન બી. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. તો આની અંદર શું આવશે? ઓપ્શન બી. બરાબર. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 33. જુઓ ક્વેશ્ચન નંબર 33 શું છે અહીંયા આપણી પાસે? નીચેનામાંથી મિશ્ર અર્ધવાહકોની સાચી જોડ પસંદ કરો. કયું અર્ધવાહક જોઈએ આપણને? મિશ્ર અર્ધવાહક એટલે કમ્પાઉન્ડ, જોઈન્ટ, મિક્સ કરેલું હોય તે કયું છે? આમાં જુઓ ધ્યાન. ગેલિયમ આર્સેનાઇડ છે, મિક્સ છે. કેડમિયમ સેલેનાઇડ એવી મિક્સ છે. બાકીના 3 ઓપ્શન તમે જોશો, એક સિલિકોન, જર્મેનિયમ, જર્મેનિયમ. સિલિકોન ને જર્મેનિયમ કેવા છે? સેમિકન્ડક્ટર. કેવા અર્ધવાહક કહેવાય એને? મૂળભૂત બેઝિક અર્ધવાહક કહેવાય. એટલે એ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર એટલે કે મિશ્ર અર્ધવાહકો નથી. તો કયા છે? ખાલી એક જ ઓપ્શન આવી શકે, ઓપ્શન એ. એટલે આનો આન્સર શું આવશે? ઓપ્શન એ. ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34. કયો છે ક્વેશ્ચન નંબર 34? ધાતુઓની ઉર્જા ગેપ એ અવાહકોની ઉર્જા ગેપ કરતા ખાલી જગ્યાઓ કોની ઉર્જા ગેપ વધારે છે? અર્ધવાહકોની. કોના કરતા? ધાતુ કરતા. તો આમાં આન્સર શું આવશે? ધાતુઓની ઉર્જા ગેપ એ અવાહકોની ઉર્જા ગેપ કરતા ઓલવેઝ કેવી હોય? ઓછી હોય. વધારે કોને? અવાહકોની. અહીંયા શું પૂછેલું છે? ધાતુઓની ઉર્જા ગેપ અવાહકોની ઉર્જા કરતા કેટલી હોય? ઓછી. ઓલવેઝ ધાતુઓની ઉર્જા ગેપ ઓછી જ હોય. ઓપ્શન શું આવશે? સી. સમજ પડે છે બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 35. ધ્યાનથી જુઓ. રેક્ટિફાયરમાં આરસી ફિલ્ટર પરિપથ રાખવાનો હેતુ શું છે? તો ફૂલ વેવ રેક્ટિફાયર આવી જાય પછી આપણને શું આઉટપુટ વોલ્ટેજ મળતો છે? પૂરેપૂરો ડીસી આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. એમાં એસી ને ડીસી મિક્સ હોય. તો આપણે શું કરવું છે? પૂરેપૂરો ડીસી જોઈતો. તેના માટે આપણે શું કરીએ? ઓલવેઝ ટ્રિપલ ફિલ્ટર તરીકે કોનો યુઝ કરવામાં આવે? આરસી સર્કિટનો યુઝ કરવામાં આવે. તે કેપેસિટર જોઈન્ટ કરવું પડે. તો આની અંદર શું છે તે જુઓ ધ્યાનથી. કે દેખાય તમને? શું કરવું પડે? રાખવાનો હેતુ શું છે? એસી ને ડીસીમાં રૂપાંતરિત કરવા. એ તો ઓલરેડી આપણે કરેલું જ છે. આઉટપુટ વોલ્ટેજની આવૃત્તિ વધારવા એ બી નથી કરવાનું. આપણે પૂરેપૂરા આઉટપુટ વોલ્ટેજ જોઈતો હોય. કયો ઓપ્શન આવશે? એક જ છે. એસી રિપલને ફિલ્ટર કરીને ચોખ્ખો પ્યોર ડીસી પૂરેપૂરો ડીસી મેળવવા માટે આપણે યુઝ કરતા છે ફિલ્ટર સર્કિટ. એટલે કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. ખબર પડી ગઈ બધાને? ચલો 35 MCQ સુધીમાં કોઈને કઈ સમજ નહીં પડી હોય તો ચેટ બોક્સમાં મોકલાવે એટલે આપણે એને સોલ્વ કરી દઈએ. સમજ પડી ગઈ બધાને? અરે વાહ. જેને સમજ પડી ગઈ તો ફાયરની ઇમેજ પણ સાથે મોકલાવે એટલે મને ખબર પડે કેટલા જણને સમજ પડી ગઈ બધા MCQ. અરે વાહ, બધાને સમજ પડી ગઈ. ચલો સરસ. તો ક્વેશ્ચન નંબર 36 પર આવી જઈએ આપણે હવે. ઓકે, ચાલો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 36. બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. કારણ કે ક્યાંથી ક્યાં જાય? હોલ પી માંથી એન માં. કેમ એવું થાય? પી માંથી વધારેથી ઓછા તરફ જાય. ડિફ્યુઝન પ્રોસેસ. વિસ્તરણ એટલે એની અંદર શું થાય? વધારેથી ઓછા તરફ જાય. તો ઓપ્શનમાં જો આપણે શું આપેલું છે? એન વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. એવું તો આવી નહીં શકે. તેઓ સ્થિતિમાનના તફાવતના કારણે એ પણ નહીં આવે. શું આવી શકે આમાં? જુઓ ધ્યાનથી. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધારે હોય છે. હોલ ક્યાં વધારે હોય? પી માં એન કરતા. એટલે શું થાય? પી માંથી ક્યાં જાય હોલ? એન તરફ. એટલે ઓપ્શન શું આવી શકે આપણી પાસે? ઓપ્શન સી. સમજ પડે છે બધાને? ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. કયો છે? ક્વેશ્ચન નંબર 37. ધ્યાનથી જુઓ શું આપેલું છે? ઊન સાથે ઘસેલા એક પોલિથીન ટુકડા પર કેટલો વિદ્યુતભાર આપેલો છે? 3.2 × 10⁻⁷ કુલમ. વિદ્યુતભાર કેટલો આપેલો છે? 3.2 × 10⁻⁷ કુલમ. તો ઊન પરથી પોલિથીન ટુકડા પર સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણે શું શોધવાનું છે? n. કયું સૂત્ર આવી શકે આપણી પાસે? Q = Ne. n શોધવાનું છે મારે. તો Q/E આવશે 3.2 × 10⁻⁷
E એટલે 1.6 into 10 to minus 19 બરાબર 3.2 by 1.6 એટલે કેટલા આવશે 2 આવે આ minus 19 ઉપર જાય તો plus 19 થઈ જાય 19 માંથી 7 જાય તો કેટલા આવશે 12 આવે એટલે 2 into કેટલા આવશે 10 to 12 છે ઓપ્શન આપણી પાસે આ ઓપ્શન બી એટલે કયો આન્સર આવશે 2 into 10 to 12 સમજ પડી ગઈ બધાને ઓકે વેરી ગુડ ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 38 કયો છે ક્વેશ્ચન નંબર 38 આપેલ વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે તેના વિષુવરેખીય સમતલ એટલે વિષુવરેખા પર કયું સૂત્ર આવે kp/r3 વિષુવરેખા માટે વિદ્યુત ક્ષેત્ર કયું આવે kp/r3 અને તેની અક્ષ પર આવે સમતલ માટે વિષુવરેખી અને બીજું કયું અક્ષ પર આવેલું હોય તો કયું આવે ઈ અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કયું આવે ડાયપોલના કારણે 2 kp/r3 બરાબર આપણે શું શોધવાનું છે બંનેનો ગુણોત્તર તો ગુણોત્તરમાં સૂત્ર કયું આવવાનું kp/r3 ના છેદમાં 2 kp/r3 r3 કેન્સલ kp કેન્સલ તો આન્સર શું આવશે 1/2 છે ઓપ્શન 1/2 યસ લુક હિયર કયો ઓપ્શન આવશે ઓપ્શન સી 1/2 ખબર પડી ગઈ બધાને હવે આપણને એવું આપેલું હોય તો x પર અને વિષુવ એવું આપેલું હોય તો એટલે બેનો ગુણોત્તર ઓલ્ટરનેટ કરવાનો હોય તો અક્ષના છેદમાં વિષુવ રેખા હોય તો શું આવશે 2:1 ઓપ્શન બી આવી શકે બરાબર અહીંયા ઓપ્શન કયો આવશે ઓપ્શન સી કેમ કે વિષુવ રેખાના છેદમાં અક્ષ પર આપેલું સમજ પડી ગઈ બધાને ઓકે વેરી ગુડ ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર 39 જો ધ્યાનથી કયો છે 39 સમાન રીતે વિદ્યુત ભરિત અનંત લંબાઈના સીધા તારના લીધે તારથી r જેટલા લંબ અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા બરાબર ચલો ફટાફટ ચેટ બોક્સમાં આન્સર મોકલાવો આપણે જોઈએ હિન્ટ તમને એક આપી દેવું અરે વાહ કયો હિન્ટ આપું ચલો હિન્ટ શું આવશે આમાં ગૌસનો પ્રથમ નિયમ જે છે ગૌસના જે નિયમના ઉપયોગો છે તેનો પ્રથમ ઉપયોગ છે ચલો હવે મને જવાબ આપો ફટાફટ આન્સર શું આવી શકે હું આપેલું છે અનંત લંબાઈના સીધો તાર તો શું આવશે અનંત લંબાઈના સીધા તાર માટે E બરાબર કયું સૂત્ર છે આપણી પાસે 2k λ/r બરાબર એટલે આન્સર શું આવશે આપણે E r proportional to 1/r એટલે વિદ્યુત ક્ષેત્ર r ના વ્યસ્ત પ્રમાણમાં છે જુઓ કયો ઓપ્શન ઓપ્શન બી આવે ખબર પડી ગઈ બધાને ઓકે વેરી ગુડ ચલો સરસ આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 40 ક્યાં છે ક્વેશ્ચન નંબર 40 આપણી પાસે આ રહ્યો જુઓ ક્વેશ્ચન નંબર 40 શું છે ક્વેશ્ચન નંબર 40 માં 4 બિંદુવત વિદ્યુત ભારો આપેલા છે ચોરસ પર આપેલા છે ચોરસ ABCD ઉપર આપણે ચોરસ ABCD દોરી દીધું મેં ABCD બરાબર ચારે ઉપર વિદ્યુત ભારો આપેલા છે એક પર 5 માઇક્રોકુલમ છે એક પર -2 માઇક્રોકુલમ છે એક પર 5 છે બીજા પર -2 છે તો શું આવશે આપણે ક્યાં શોધવાનું છે મધ્ય બિંદુ ઉપર બરાબર ક્યાં શોધવાનું છે ચોરસના કેન્દ્ર પર શોધવાનું હોય તો શું આવશે આની દિશા અલગ આવે આની દિશા અલગ આવે આની અલગ આવે આની દિશા આ બાજુ હોય આની દિશા આ બાજુ હોય આની આ બાજુ હોય અને આ બાજુ તો શું થાય બધાનું જો વિદ્યુત ક્ષેત્ર મેં સરવાળો કરું કુલ તો શું થાય આનું પ્લસ આનું માઇનસ આનું પ્લસ આનું માઇનસ તો બધાનું ટોટલ કરીએ આન્સર શું આવશે ઓલવેઝ 0 એટલે આનો આન્સર શું આવશે એ ઓપ્શન એ સમજ પડી ગઈ બધાને ઓકે વેરી ગુડ ક્વેશ્ચન નંબર 40 થઈ ગયો આપણો હવે ક્વેશ્ચન નંબર 41 ધ્યાનથી જુઓ 41 નંબર શું છે ચલો ફટાફટ ચેટ બોક્સમાં મને કેવો આન્સર શું આવશે 41 ઓનલી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન ખાલી સૂત્ર છે શું આવે તે મને કેવો શું આવશે આમાં P જેટલી ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ E જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણે રહેલી હોય તો તેના પર લાગતું ટોર્ક કેટલું આવશે ટોર્કનું સૂત્ર કયું આવશે P ક્રોસ E એટલે કયો આવશે એમાં ઓપ્શન સી ખબર પડી ગઈ બધાને આનો આન્સર ઓકે વેરી ગુડ ચલો આપણે ક્વેશ્ચન નંબર 42 પર આવી જઈએ હવે ધ્યાનથી જોજો ક્વેશ્ચન નંબર 42 શું આપેલું છે બે આકૃતિ આપણને આપેલી છે ધન અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા આપેલી છે તો VQ - VP અને VA - VB ના ચિહ્ન આપણે કહેવાના છે બરાબર VQ - VP એટલે ધ્યાનથી જોજો બિંદુ Q નું અહીંયાથી અંતર સેન્ટરથી આપણે અંતર જોઈએ જે વિદ્યુત સ્થિતિમાન છે તેના પર આધાર રાખે KQ/R સૂત્ર છે તો અંતર વધારે હોય તો વિદ્યુત ક્ષેત્ર ઓછું હોય તો Q બિંદુ જે છે તેનું અંતર વધારે છે એનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે ઓછું હશે VP નું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે વધારે હશે કેમ કે અંતર ઓછું છે VP greater than VQ આવે તો શું થશે VP greater than VQ હોય
તો વીપી માઇનસ વીક્યુ લખીએ આપણે તો શું થઈ જાય પ્લસ, પણ વીક્યુ માઇનસ વીપી હોય તો શું આવશે માઇનસ, એટલે આનો જવાબ શું આવશે ઋણ આવે બરાબર. વીક્યુ માઇનસ ઋણ કેટલી વખત છે 2 માં આવતું છે. હવે આપણે શું બાકી રહી ગયું વીએ માઇનસ વીબી, વીએ અને વીબી માં જુઓ આ કયો વિદ્યુતભાર છે ઋણ વિદ્યુતભાર છે, તેમાં જે અંતર ઓછું તેનું મૂલ્ય ઓછું, વધારે અંતર તેનું મૂલ્ય વધારે છે. તો આમાં શું આવશે વીબી નું મૂલ્ય વધારે, વીએ નું મૂલ્ય ઓછું બરાબર. તો વીબી માઇનસ વીએ શું આવે પ્લસ, પણ વીએ માઇનસ વીબી શું આવશે ઋણ, એટલે આન્સર શું આવશે ઓપ્શન બી. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર કઈ આવી ગઈ? હવે આપણે ક્વેશ્ચન નંબર 43 ધ્યાનથી જો. વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતાનું સૂત્ર આપણને આપેલું છે બરાબર. એનું પારિમાણિક સૂત્ર કયું આવે તે આપણે કહેવાનું છે. ઉર્જા ઘનતા, ઉર્જા ઘનતા એટલે શું? વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય કે ચુંબકીય ક્ષેત્ર આપેલું હોય. ઉર્જા ઘનતા કોને કહેવાય? ઉર્જા ઘનતા એટલે શું? ઉર્જાના છેદમાં કદ બરાબર. તો ઉર્જાનું સૂત્ર કયું આવે? પારિમાણિક સૂત્ર m1l2 t-2. કદનું કયું આવે? L3. તેનું પારિમાણિક સૂત્ર શું થવાનું? m1l-1 t-2 છે ઓપ્શન આપણી પાસે m1l-1 t-2, એટલે ઓપ્શન સી આવે. ખબર પડી ગઈ બધાને? ઓકે વેરી ગુડ. ચલો આગળ વધીએ આપણે ક્વેશ્ચન નંબર 44. ધ્યાનથી જુઓ. L લંબાઈ અને A આરસીનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારનો અવરોધ કેપિટલ R છે. તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરીએ આપણે. જોઈ ગયા છે આપણે ઓલરેડી આ. તો કેટલો આવશે? બમણી કરીએ તો નવો અવરોધ કેટલો થાય? નવો અવરોધ કેટલો થાય? જલ્દી બોલો ફટાફટ. કેટલો આવશે આન્સર? 4R બરાબર. કેટલો આન્સર આવશે? 4R. લંબાઈ કેવી કરવાની છે? બમણી બરાબર. અવરોધમાં શું થાય? વધારો થઈ ગયો. પહેલા કેટલો અવરોધ હતો? R, પછી બમણી કરીએ એટલે નવો અવરોધ કેટલો થઈ જાય? R' ઇક્વલ ટુ કેટલા થઈ જાય? R પ્લસ 2R કરું મેં તો કેટલા થઈ જાય? 3R. પહેલા કેટલું હતું? R. તો કુલ અવરોધ કેટલો થઈ જવાનો? નવો અવરોધ 3R પ્લસ R કરીએ તો 4R થઈ જાય, એટલે અવરોધ કેટલો આવશે? 4R. સમજ પડે છે બધાને? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે ક્વેશ્ચન નંબર 45. ચલો ફટાફટ ચેટ બોક્સમાં મોકલાવો આન્સર. વેરી ઇઝી ક્વેશ્ચન. શું આપેલું છે? તાપમાન વધારતા અર્ધવાહક અને સુવાહક વચ્ચેની અવરોધકતાનો ગુણોત્તર. તાપમાન વધારીએ આપણે તો શું થાય? અર્ધવાહકની અવરોધકતામાં શું થાય? તાપમાન વધારું મેં, અર્ધવાહકની અવરોધકતા શું થાય? ઘટે. ને સુવાહક હોય તો શું થાય? એની અવરોધકતા વધે બરાબર. તેનો ગુણોત્તર આપણે શોધીએ તો શું આવશે? ઘટે એટલે શું આવશે? ઋણ. વધે એટલે શું આવશે? ધન. તો ઋણ સંખ્યા હોય સપોઝ -3 છે, +5 છે, તો આન્સર શું આવશે? માઇનસમાં આવશે. કોઈ બી કિંમત મૂકો જવાબ શું આવશે? ઓલવેઝ માઇનસ આવશે. તો આન્સર શું આવવાનું? ઘટવાનું આવવાનું, એટલે જવાબ શું આવશે? ઘટે. અવરોધકતાના ગુણોત્તરનું મૂલ્ય હંમેશા શું થાય? ઓછું થાય, ઘટે બરાબર. સમજ પડે છે 45 માં? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 46. ક્યાં છે 46? જુઓ ફટાફટ. ક્વેશ્ચન નંબર 46 શું આપેલું છે? નીચે આપેલા સૂત્રો પૈકી કયું સૂત્ર ડ્રિફ્ટ વેગ દર્શાવતું નથી તે લખવાનું છે આપણે. I ઇક્વલ ટુ NAVD આપણને ખબર જ છે, ઓપ્શન સી એ તો છે એનું સૂત્ર. VD ઇક્વલ ટુ મ્યુ પણ છે, E/m ઇન્ટુ ટાઉ પણ છે. કયું નથી? ફર્સ્ટ નંબરનું જે છે તે ઓપ્શનમાં ડ્રિફ્ટ વેગ સૂત્ર દર્શાવતું નથી. સમજ પડે છે? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 47 પર આવી જઈએ આપણે હવે આગળ. શું આપેલું છે? આપેલ પરિપથમાં 5 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ બરાબર. ધ્યાનથી જુઓ. વિસ્ટન બ્રિજ જેવું કે તમને દેખાતું છે? હા, પણ આપણે શું કરવું પડે? એની કન્ડિશન, એની શરત, સંતુલન સ્થિતિ ચેક કરવી પડશે કે બરાબર સંતુલન અવસ્થાનું જે સમીકરણ છે તે બરાબર મેચ થાય કે નહીં તે. તો શું આવશે? 2/4. 2/4 કેટલા આવે? 1/2. પછી શું છે? 6/12. 6/12 શું આવશે? 1/2. આ બંનેનો ગુણોત્તર R1/R2 ને R3/R4 બંનેનો ગુણોત્તર સરખો આવી ગયો. સરખો આવે તો શું આવે? જે અવરોધ જે છે 5 ઓહ્મ વાળો ગેલોમીટરની જગ્યાએ આપણે યુઝ કરેલું છે આમાં તેમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો આનો આન્સર શું આવશે? પ્રવાહ કેટલો આવશે? 0 છે, ઓપ્શન 0 બરાબર. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચાલો આગળ વધીએ આપણે. ક્વેશ્ચન નંબર 48. જુઓ ધ્યાનથી. 48 માં શું છે? જો ગેલોમીટર આંટાઓની સંખ્યા બમણી કરવામાં આવે તો વોલ્ટેજ સંવેદિતામાં શું થાય? વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર કયું આવશે? π/v ઇક્વલ ટુ શું આવે? NAB/RK બરાબર. હવે આપણે જો n ની સંખ્યા બમણી કરી દઈએ તો અવરોધની સંખ્યા બમણી થઈ જવાની. બંને બમણી થઈ તો 2 2 કેન્સલ થઈ જાય. તો જવાબ શું આવવાનો? વોલ્ટેજ સંવેદિતામાં કોઈ ફરક પડતો નથી. કેવું રહે? અચળ. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. આગળ વધીએ આપણે હવે. ક્વેશ્ચન નંબર 49. જુઓ ચુંબકીય મોમેન્ટનું પારિમાણિક સૂત્ર ફટાફટ ચેટ બોક્સમાં લખો. શું આવશે? ચુંબકીય મોમેન્ટ
m ઇઝ ઇક્વલ ટુ કયું આવે I ઇન્ટુ a. I એટલે શું આવે વિદ્યુત પ્રવાહ, a એટલે શું આવે ક્ષેત્રફળ, એટલે A1 L2 છે. A1 L2 ક્યાં છે આ રહ્યું ઓપ્શન બી. એટલે શું આવશે 49 નંબરના ક્વેશ્ચનમાં શું આવશે ઓપ્શન બી. સમજ પડી ગઈ બધાને? વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર લાસ્ટ 450 પર આવી જઈએ. શું આપેલું છે આપણને? એક સોલેનોઇડ માટે એકમ લંબાઈની ટાટાઓની સંખ્યા, એટલે શું આપેલું છે એકમ લંબાઈની ટાટા એટલે શું આપેલું n. કેટલા છે 1000. જો આ સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે આપણને 6.28 into 10⁻³ ટેસ્લા. બરાબર. શું શોધવાનું છે આપણે? પ્રવાહ. તો કયું સૂત્ર આવશે? B = μ0 ni. તો I = શું આવે B/μ0 into n. બરાબર. B આપેલું છે, n પણ આપેલું છે. જવાબ મળી જશે તમને. શું આવશે આનો આન્સર? 5 એમ્પિયર. કેટલા આવશે? 5. કેલ્ક્યુલેટ કરો, આન્સર આવી જશે. ઈઝી છે. સમજ પડે છે બધાને? વેરી ગુડ. ચલો સમજ પડી ગઈ બધાને? 50 MCQ માં કોઈ પણ MCQ માં ડાઉટ હોય તો ફટાફટ ચેટ બોક્સમાં મોકલાવો, આપણે સોલ્વ કરી દઈએ. ડાઉટ હોય તો, ડાઉટ નહીં હોય તો ફટાફટ મને ઇમોજી મોકલાવો. ઇમોજીના ફાયરની ઇમોજી મોકલાવો ફાસ્ટ, એટલે ખબર પડી જાય આપણને કેટલાને સમજ પડી ગઈ. બધાને સમજ પડી ગઈ? અરે વાહ, વેરી ગુડ. સમજ પડી ગઈ બધાને? 50 MCQ પાર્ટ 2 પેપર નંબર 2 ખબર પડી ગઈ બધાને? ઓકે, વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે કયું પેપર જોવાના છે? હવે પેપર નંબર 3. સમજ પડી ગઈ બધાને? ચાલો, થેન્ક યુ વેરી મચ.